અને જે આમ આદમી કરી રહ્યું છે એ નાટક કરી રહ્યો છે. એને ખાલી બસ ખેડૂતોની લાગણી જીતી. આ જો અમે તમારા માટે લડતા હતા ને તમને પોલીસે મારી. પણ મારે એ સમજવું છે, હળદરમાં હું પોતે ગયો હતો અને જે હળદરના લોકો જે નિર્દોષ હતા એને પોલીસ પકડી ગઈ હતી, અમે એને છોડાવ્યા. એમાં હજી 4 નામ જે ભજનીક લોકો હતા એવા 4 નામ એમાં રહી ગયા છે. એને કઢાવવાની અમારી કોશિશ ચાલુ છે. જેની આ કરદા પ્રશ્ન થયો હતો એ આગલે જ દિવસે હલ થઈ ગયો હતો. યાર્ડના ચેરમેને અને કલેક્ટરે બંને અમારા પ્રતિનિધિ મંડળને કહ્યું હતું કે કરદો છે એ કોઈ લેશે કરશે તો એનું લાયસન્સ અમે કેન્સલ કરશું. આ બધું થઈ ગયા બાદ હળદરમાં બહારથી લોકોને લઈ આવે છે ગામમાં. અને હવે ત્યાં અમારી સભા ઓલરેડી એના પહેલાંથી નક્કી જ હતી, જે 28 તારીખે અમે કરી.